હેલો સંગીયા કેમ છે તો મિત્રો આપણી ભેહું જો તારમાં ધરાઈને દાણિયા જીખ્યું થઈ ગયું છે કારણ કે અત્યારે આપણા વીડમાં ધરોવું હોય તો ધરાઈને દાણિયા જીખ્યું થઈ ગયું છે ભેહું અને ઓગાળના કડાકા સડી ગયા છે હવે ભેહુંને જોવો મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે અહીંથી ઠેઠ જ્યાં નજર પોગે ના પણ અત્યારે બસ ભૂર ઉડી ગયો એટલે જો ભૂરું થઈ ગયું છે પહેલાં આનો આ ખડ મિત્રો આજથી 5 દી પહેલાં તમે જોયું હોય તો લીલું હરિયાળી ગીર છે આ એવી હરિયાળી ગીર હતી પણ મિત્રો ધોઈ જ્યાં નજર પોગે ના મિત્રો જ્યાં નજર પોગે ના તમે એમ નજર પોગે ના નકરું માકડું થઈ ગયું છે ખડ કારણ કે હણિયારને ભંગોરું હોય છે તો ને આપણી ભેહુંને જો અત્યારે ઓગાળના કડાકા ચડી ગયા છે મિત્રો તો ખાસ કરીને કોમેન્ટ કરજો અને કહેજો મિત્રો કયા વિસ્તારથી મિત્રો કોમેન્ટ કરજો કયા વિસ્તારથી વિડીયો જોવો છો અને મારી જાફરાવાદી બફેલો તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કારણ કે એકથી એક સળિયાતીને આ બે જે જોટે ઊભ્યું છે ને એ સગ્યું બેનું છે મિત્રો તો ખાસ કરીને વિડીયાને લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો કારણ કે જોરદાર બફેલો મારી પાસે જે આ ખડાઈ બતાવી છે મિત્રો એ 2 વર્ષની જ ખડાઈ છે 1032નો 10,032નો ડોઝ છે તો આ કેવી ખડાઈ છે આ ખડલી અમારે ટોપાળ છે તો ખાસ કરીને આ એની માં છે મિત્રો તો આ ભેહે જાફરાવાદી બફેલો બહુ સરસ છે આ એની બેન છે અને આ એક બીજી ઈ નોરમાંથી છે પણ મિત્રો આ જે આ ભગર નામની કુંઢી ભેંસ છે 3 શિંગડાને આટી વાળી ગયા એના ખડાયા છે પછી ઓલ પાસે એક બીજી મારી પાસે ગાંડી નામની ભેંસ હતી મિત્રો એની પાડી છે તિલક છે તો આ એક જ ભેંસનો નોર છે મારી પાસે જે ઢીંગા વંશી નામની ભેંસ છે એની છે પાછળ ઢીંગાની છે તો મિત્રો કોમેન્ટ કરજો અને કહેજો કે આપણો બફેલો કેવો લાગી રહ્યો છે તમને અને મિત્રો થોડુંક વાણી વિલાસ કરી લો હિન્દી ભાષામાં જેવી આપણે બાવા હિન્દી ગણો તો બાવા હિન્દી ને ગુજરાતી ગણો તો ગુજરાતી તો ચાલો થોડુંક हिंदीમાં પણ नमस्ते दोस्तों ये है मेरी जाफराबादी बफेलो क्योंकि मैं बहुत ज़्यादा रखना नहीं मांगता मगर फिर भी मेरे पास इतनी सारी बफेलो है तो ये मेरे पास ये जाफराबादी ईफर है सारी कटड़ी बोलते हैं ना हाँ जी वो सारी कटड़ी और ये बफेलो सब मिलाकर मेरे पास 20 है तो कैसी लगती है कमेंट कीजिए और कहाँ से आप देखते हैं वो भी कमेंट कीजिए क्योंकि मेरे पास एक साथ और एक से एक बढ़कर बफेलो है मित्रों तो कमेंट कीजिए और लेकिन देख लो बहुत बढ़िया और मेरी गाय यहाँ घास काट रही है और वहाँ पे 2-3 गोवाल गाया सरा रहे बहुत दूर है मगर दिखाई देते मगर वीडियो में जूमिंग नहीं खींच ले सकता ना जूमिंग खींचने से वीडियो रेलाई जाता है क्योंकि सालो कोई बात नहीं वहाँ धर्म की धजायु फड़ाका मारती है तो हालो जय मुरलीधर मित्रों तो वीडियो केवो लाग्यो खास करीने कॉमेंट करजो અને આપણે કયા વિસ્તારમાંથી જોવો છો ને આ મારી તિલક છે તો મારી જાફરાવાદી બફેલો તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો જોઈજો એકથી એક સળિયાતા છે આમાં કઈ ભે તમને હારામાં હારી લાગી મિત્રો એક કહેજો જે ઉપર પાડી એ પતલા શિંગડાવાળી છે એ પણ એ નોરમાંથી છે પણ મિત્રો કહેતા ને કે મિત્રો આ હંધા એક નોરમાંથી છે જે પતલા શિંગડાવાળી ખડાઈ બતાવી રહી છે ને માથે જો મારી સામું જોયું એ મિત્રો એક જ આ અહીં બેનોમાંથી એકમાં ચીજ છે પણ મિત્રો એમાં કેવું થાય છે ખબર છે કે આપણે કહેવત છે ને કે નસલ વિના નકામું નચલ હારી નસલ હોય તો હારા પશુ આપણી ઘેરે પશુધન થાય તો એ બુલ મેં એક અમારે પાસે ના પશુપાલક હતા એના બુલને યુઝ કર્યો હતો એના કારણે મારે એક ભેંસ થોડીક વીક આવી છે મિત્રો જો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે આપણી જાફરાવાદી બફેલો તમને કેવી લાગી રહી છે ખાસ કરીને કોમેન્ટ કરજો આ જે 2 વર્ષની તીફર છે મિત્રો તો
ખાસ કરીને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં મિત્રો, કયા વિસ્તારથી જોવો છો વિડીયો, કારણ કે અમે રાત દી અમારે પર્યાવરણ આરે રહેવાનું હોય છે અને બસ ભેંસુના તમને અવગત વિડીયા બનાવી ને શેર કરતા હોય છે. તો મિત્રો અમારે કોઈ પૂછે એ કોઈ જોગીડો જાગે તો લોસન. આ છે અમારે નાની એક ભેંસ છે મિત્રો. આ 2 વર્ષની ખડાઈ, બીજું વેતર છે. 2 વર્ષની હું બીજું વેતર છે મિત્રો. ને આ 1 નંબર, આની જેટલી ભેંસ એક કે મારી પાસે કાંઠાળી નથી, કારણ કે આ 7 ફૂટ કાંઠાળી છે ને 11 ફૂટ લાંબી છે ને પ્યોર જાફરાવાદી જે ઢીંગલ નામની હિફર છે. તો મિત્રો આ એક જ નોરની તમામ ટોટલ ભેંસ્યું છે. તો ખાસ કરીને કોમેન્ટ કરજો કેવી આપણી બફેલો છે. તો હાલો વિડીયાને વિરામ આપું છું અને નજારાને થોડાક દર્શન કરાવી દો તમને. જોઈ જો મિત્રો, જોરદાર નજારો છે, અદ્ભુત નજારો છે મિત્રો. ખાસ કરીને કોમેન્ટ કરજો.